હા, એક ભાઈ એના મિત્ર પાસેથી 1,00,000 રૂપિયા ઉછીને લીધેલા, બોલો. પછી એક દી મોરો પડી ગયેલો, કોઈ પૂછ્યું કે કેમ મોરા પડી ગયા? તો કે ભાઈ 1,00,000 રૂપિયા ઉછીને આપ્યા હતા. તો કે એ આપી દે. હવે ભાઈ 2-3 ધક્કા ખાધા ને આજ તો મેં કીધું કે ભલા માણસ હું કામ ધક્કા ખવડાવે, ₹1,00,000 આપી દે. તો કે એ ભૂલી જાઓ. તો કે તમે કાંઈ કીધું નહીં? કે મેં એને કીધું ને કે 1,00,000 રૂપિયા કેમ ભૂલી જવા? તો મને કે અગતે અગતે ભૂલી જાવ. એ કાંઈ તમને કે તકલીફ પડતી હોય 10,000, 20,000, 5,000, 2,000 ને અગતે ભૂલવું હોય તો મને કાંઈ વાંધો નથી, બાકી ભૂલી જાવ એ ફાઇનલ વાત છે. આપણે કોરોના વખતે લોકડાઉનમાં હગાવાલામાંથી રૂપિયા લઈ આવ્યો, કોઈ પાસેથી 50,000 ને કોઈ છેલ્લે 20,000 દે 20,000 ને કોઈ પાસેથી ₹1,00,000 ને 2,00,000 ને 5,00,000 સુધી. પછી હવે લોકડાઉન ખુલી ગયું ને તોય દેતો નથી. તો એના હગા એક દી આવ્યા, એ કે ભાઈ અમે તને આવો નહોતો ધાર્યો. તો કે એ તમારી ધારવામાં ભૂલ છે, મારોમાં. હા, હું તો નાનો હતો તેદુનો આવો ને આવો કે મારી નાની પાસે ઉછીના લીધે નથી દીધા, તમને દેવાનો હોય. આપણો પ્રાચીન દુઓ છે કે મીઠા દાળના મૂળિયા કોઈ દી ખોદી ન ખવાય. તમને કોઈ એમ કે ભાઈ મૂંઝાતો ને તારે કાંઈ જરૂર પડે તો અમે બેઠા છીએ, તો આખી જિંદગી એના કાંધે તોહરા ન નાખી દેવાય. આ બોટાદના કવિ પાલ વણકર સમાજનો એ માણસ, એના ઘણા દુઆ છે. હા, એ બૂટ પાલિશ કરી અને બૂટ આપે ને તો દુઓ કહેતો સુખ દુઃખની સંસારમાં અહીંયા ઘડીઓ આવે ઘણી, લે કોક લણી એ તો પરમારથની પાલિયા. એનો આ દુઓ છે કે મીઠા ઝાડના મૂળિયા કોઈ દી ખોદી ન ખવાય, એનું જતન કરીને જળવાય તો પાકે નવા ફળ પાલિયા. કોક કેક અમે બેઠા છે એટલે પછી બધું એની ઉપર ન નાખી દેવું. હા, કોઈ એમ કે કાંઈ જરૂર પડે તો કહીજો, તો ડાયો માણસ એનું નામ કહેવાય કે એને જરૂર બહુ અતિરેક બોલું થાય તો જ કે, બાકી સામાન્ય વાતમાં એની પાસે જાય નહીં. ઘણા કે ટેકો દો, ટેકો કોને દેવાય? આ ટેકાના નિયમ હોય. આ હોલમાં સ્લેબ ભરી હોય તો આના 22 દી ટેકા ખુલે, રૂમના 12 દી ટેકા ખુલે. હા, પછી ઓફિસ હોય તો 16 દી ટેકા ખુલે. આ 10 વર્ષ ટેકા રાખો તો રહેવા ક્યાં જવું? એટલે ટેકો એવા માણસને દો કે તમે એને આજ ટેકો આપ્યો હોય તો 2 વર્ષ પછી બીજા 3 જણાને ટેકો દે એવો માણસ હોવો જોઈએ, એને ટેકા દેવા. હા, હમણાં એક ભાઈ એના મિત્રને પૂછ્યું કે તમારા મકાન માલિક શું કરે છે? તો કે મકાન માલિક તો જલસા કરતા હતા. કે કરતા હતા એટલે? તો કે પછી મેં એને શેર બજારના ફાયદા સમજાવ્યા કે ભાઈ આ તમે કારખાનામાં ને આ બધે ખોટા ધંધા રહેવા દો, આ જમીન મકાનનું કરો માન. હા, શેર બજારના મેં ફાયદા સમજાવ્યા કે પછી હવે અમે બેય ભાડે રહીશ. એક કરતા 2 ભલા અને 2 થી ભલા 4. આ એક દુઓ છે. એક કરતા 2 ભલા, 2 થી ભલા 4. એક મરણીઓ આફડે તો 12 ને મારે ઠાર. અમુક તમે જુઓ ઘણા માણસો છે ને, લોકો કામીન ખાતા હોય એની પડખે ચડી જાય અને હાલતો હોય એ ધંધો મુકાવી અને બીજા ફાયદા સમજાવે. બોલો, ઘણી દુકાને તમે જઈને સિંગ તેલ માગો તો કપાસિયા તેલના ફાયદા સમજાવે. આનાથી એટેક ન આવે, નળિયું બ્લોક ન આવે. કાકા અમને એની સુગંધ જ નથી ગમતી, અમારે આ સિંગ તેલ ખાવું એ આપને. નોકરીની શોધમાં કોણ ફરે છે? જેને કામ નથી કરવું, એ કામ કરવું છે એના માટે ઘણાય કામ છે. બજારમાં શું હાલે છે, લોકોને શું જોઈએ છે, હા એ તમે આપો. ગ્રાહકને સમજી શકે ને એ જ વેપારીનો ધંધો ધમધોકાર હાલે, બાકી નહીં. ગ્રાહક જે માગે એ આપવું. 2, 4, 5 બાયું ભેગા થઈને આમ નીકળતા હતા ને, શેઠ આવ્યા તો કે કઈ બાજુ? તો કે બજારમાં જવું ખરીદી કરવા. એ કે આ તમને બાયુને કોણ સમજાવે? આ બધું ઓનલાઈન મળે છે, હું કામ ધક્કા ખાઉં છું. તો બાયુ કે અમારે ત્યાં વેપારી આરે ધડ કરવી હોય, હાડલા વિખાવીને એકેય ન લેવા હોય, એનું ઠંડુ ગટગટાવવું હોય, હા એને પાછા પાડવા હોય, એ ઓનલાઈનમાં થાય. અને વાતે સાચી છે, બધી વસ્તુ ઓનલાઈન ન હાલે. એક ભાઈ મને કહેતા હતા, મને કે ધીરુભાઈ તમે વોટ્સએપ નથી વાપરતા? કીધું ના અમે પૈસા વાપરી, બાકી મને કે આ તમારે શીખી જવું જોઈએ. કીધું ભાઈ હું 4 ચોપડી ભણ્યો છું, કોઈ SMS કરે તો વાંચતા નથી આવડતું અને મારે આ શીખવું નથી.
અને એટલે હું ફ્રી રહું છું. આ કાંઈ નથી આવડતું ને ઇન્સ્ટાગ્રામ ને વોટ્સએપ ને એ કાંઈ નથી આવડતું એટલે હું ફ્રી રહું છું. બાકી લોકો તમે ત્યાં લગ્નમાં આવ્યો તો હવ ને ફોનમાં પડ્યો, પણ કીધું આને ખર્ચો કર્યો એ જોવો ને. કામ પૂરતા આનો યુઝ કરો તો બરોબર છે, બાકી નકર આ નુકસાન કરતા છે. બધી વસ્તુ મને કે અત્યારે ઓનલાઈન થઈ ગઈ. કીધું એવું ન હોય, કોકને મારવું હોય તો રૂબરૂ જ જવું પડે. તમે કાંઈ ઓનલાઈનમાં ઠીચિંગ બે પાટા મારી લ્યો ને એ ન હાલે. એ તો રૂબરૂ જઈને એને ખેંચવી પડે. એક બેન એના પિયરમાં ગયા. આમ તો તમે જુઓ ને, બાયું પિયર જવાનું તમે કયો, બહાર ફરવા જવાનું કયો, એમાં ઘણો ફેર આવે. હા, તમે એમ કહો ને આપણે બહાર જવું છે કુનુ મનાલી બાજુ, તો 1 અઠવાડિયું એને ઠેલા પેક કરતા થાય. બાકી માથાકૂટ થાય ને તો 1 કલાક જ થાય. આપણા લુગડે ભેગા ખાલી દઈએ એના ઠેલા. હા, એટલી ઝડપ ઓમાં ન કરે. બોલો, એના લુગડે તો છે કે આપણા લુગડે ઠેલામાં ઠપ કરી દે. એટલે કીધું અમારા લેંકા તો કે તમને ખબર પડે ને એમને આટા મારો તો. હા, ઈનો એ લેંકો કાઢીને ધોઈને ઈનો એ પહેરો. બાઈને રેલવે સ્ટેશને પુરુષ મૂકવા જાય ને તો ટ્રેનને થોડીક વાર હોય, એ પુરુષ માટે કફરો સમય કહેવાય. કારણ કે એક તો એના પત્ની જાતા હોય એના હરખને રોકી રાખવો, ઉપરથી ગંભીરતાના ભાવ ધારણ કરવા કે જલ્દી વૈયા આવજો ને એવું ન કરતા, તારી બા કહે તો 2 દી રોકાઈ જો. હા, મનમાં એમ હોય ને કે આ ટ્રેન ઉપડે એટલી વાર છે, પછી એ ભગવાનના ખોળે છે. ટ્રેન ઉપડે તા તો તરત ફોન કરે, પકલા ક્યાં છો? એ કે હમણાં ફ્રી છો 2-3 દી. આ પુરુષની પ્રકૃતિ. એક બાઈ એના પિયર ગઈ ને તો 7 મિનિટે 5 મિનિટે 8 મિનિટે એના ઘરવાળાને ફોન ઠપકાય. તો એની બેનપણી કે હું ઘડીએ ફોન કરે, તો કે એને ખબર પડવી જોઈએ ટાઈગર અભી જિંદા હે. ત્યાં બેઠા ટાઈગરની વાતો કરે. પુરુષ વંકો પાઘડી નેણાવંતી નાર, એવી જોડી જેને મળે એને થઈ જાય બેડો પાર. હા, એક છોકરાને તો વેકેશનમાં બહાર ફરવા જવાનું હતું, તો કુનુ મનાલીની ટિકિટ આવી ગઈ. ઘેરે ગયો, એના પપ્પાને ટિકિટ બતાવી કે અમે બધા ટૂરમાં જવાના છે. પપ્પા, કુલુ મનાલીની ટિકિટ આવી ગઈ. કે કુનુ મનાલી જાઉં? કે હા. તો કે જાઓ બેટા, કાંઈ વાંધો નહીં. તો કે હે પપ્પા, તમે અમારા જેવડા હતા ત્યારે વેકેશનમાં ક્યાં જતા? તો એના પપ્પા કે અમારે બેટા આવું કાંઈ નહોતું, બહુ તડકા પડતા ને અમે કહીને ઘામ થાય છે, રહેવાતું નથી. તો અહીંયા કે વાણની દુકાને બાપા લઈ જતા અને પેલા ટકા હબોળી નાખે, ટકા કરાવી નાખે ને પછી પતાહાનું પાણી પાઈ દેતા અને પછી દારો દઈને કહેતા કે હવે ચોમા સુધી ખબરદાર નામ લીધું તો ખર્ચા કેટલા થઈ ગયા, આ ન પોહાય. હા, અને અટાણે છોકરા તમે જુઓ કેવા ધબધબાટી કરે. હા, જન્મદિવસમાં કેક કાપતા હોય ને. હા, એક ભાઈ મને કે આ ગઈ ત્યાં આપણે ગામડે ખેતીવાડી કરી મરી ગયા, તહેવારમાં સારા લુગડા પહેરવા ન જડતા. આ છોકરા જૈનમાં ભેગા જલસા કરે. કીધું ભાઈ તમારો વેમ છે, એ છોકરા એ આપણા દાદા ગુજરી ગયા, એને પાછા આંટો મારવા આવ્યો હોય કોને ખબર. ઓલી વખતે બહુ કામ કર્યું, આ વખતે હાથીકું ભાંગીને 2 ભાગ નથી કરવા. એવું લાગે તો વેચી નાખો, બાકી જલસા કરો. કામ જ નથી કરવું એને શું છે એમ. તમે જો આ આપણા વડીલો ગુજરી જાય, આપણે ગામડામાં કહેતા ફલાણા બાપા પાસા થયા એટલે હતા ને ગયા, પણ નવા રૂપ રોગાનમાં ગયા. એટલે કોઈ ઓળખી ન હોય કે આ ઈશ્વરનું સર્જન છે. હા, ઘણા કે આ દાદા જેવો જ છે. કીધું દાદા જેવો જ નહીં, દાદા જ છે. હમણાં હાચવો, ઓલી વખતે સુવાસ ચડતો તો ફૂગી નહોતા થઈ ગયા એટલે પાછો આંટો હમણાં 10 વર્ષ આવવા દો, કાઠલા નો ચાલે તો કહી દો. આપ સૌએ મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.